હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું બીટના પેંડા. હવે આપણે બીટનો હલવો આપણે વારંવાર બનાવતા જ હોઈએ છીએ અને બીટમાંથી આપણે ખૂબ પ્રમાણમાં હિમોગ્લોબિન મળતું હોય છે અને આપણે જે લોહીની ઉણપ હોય છે એ પણ બીટ આપણી શરીરમાં પૂરી કરે છે. તો હવે બાળકોને આપણે બીટ તો કોઈ રીતના આપણે એનો ટેસ્ટ એવો હોય છે તે ખવડાવી નથી શકતા. તો આજે આપણે આ રીતના બાળકોને પેંડા બનાવી અને લંચ બોક્સમાં અથવા તો આપણે એને ખવડાવશો ને તો એકદમ સરસ રાજી થઈને ખાઈ લેશે અને નાના મોટા સૌને આ બીટના પેંડા ખૂબ જ ભાવશે. તો એના માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા બીટ લીધા છે અને એને છાલ કાઢી અને આ રીતના એકદમ ઝીણી ખમણીથી આ રીતના મેં ખમણી લીધા છે. હવે આપણે એક મિક્સર જારમાં કાજુ અને બદામ લઈ લઈશું અને એને એકદમ સરસ ફાઇન પાવડરમાં ક્રશ કરી લઈશું, પાવડર એકદમ. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને આ રીતના અને પછી આપણે એક વાટકી જેટલો મિલ્ક પાવડર લઈશું અને બેયને એકદમ સરસ મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણે જ્યારે આગળ હલવામાં ઉપયોગ કરીને ત્યારે એમાં લમ્સને અથવા તો ગાંઠા ન પડે એ રીતના. હવે આપણે એક પેન લેશું અને એમાં આપણે જે છીણેલું બીટ છે એ એમાં નાખી દઈશું. અહીંયા આપણે ઘી કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. પહેલાં ખાલી 2 મિનિટ માટે એમને એને સાતળી લેવાનું છે. પછી હવે આપણે અહીંયા કોઈ દૂધ કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. હવે અહીંયા આપણે છે ને એક વાટકી જેટલી મલાઈ નાખશું, જે આપણે રેગ્યુલર દૂધમાંથી ઉપરથી કાઢતા હોય છે ને એ મલાઈ. એને આપણે આ રીતનું એકદમ સરસ મેશ કરતા જશું ને એટલે એકદમ આપણી જે મલાઈ છે એ ઓગળતી જશે અને એમાંથી એકદમ સરસ ઘી છૂટું પડતું જશે. આપણા પેંડામાં એકદમ સરસ માવા જેવું ટેક્સચર આવી જશે. અને હવે અહીંયા મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો. હવે આપણે આને એકદમ સતત મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એકદમ સરસ હલાવતા જવાનું છે, એકદમ સતત. આને છોડવાનું નથી. એટલે છે ને આપણે 4 થી 5 મિનિટ માટે ખાલી આને સતત હલાવતા જશું ને એટલે આપણે જે ખાંડમાં રહેલું પાણી છે ને એ એકદમ સરસ બળી જશે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ખાંડનું એકદમ પાણી બળી ગયું છે અને ફરતે એકદમ સરસ આપણે જે મલાઈ નાખી હતી એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર અને મિલ્ક પાવડર બે મિક્સ કરીને રાખ્યું હતું તે આપણે એમાં નાખી દઈશું. પહેલાં આપણે અડધો નાખશું અને બરાબર મિક્સ કરશું. એટલે શું છે કે એમાં આપણે મિલ્ક પાવડર છે ને તો એના લીધે આપણે અહીંયા લમ્સ પડી જશે. તો આ રીતનો આપણે થોડો થોડો પાવડર નાખતા જશું અને આપણે બધું સરસ આપણે પેંડાનું મિશ્રણ મિક્સ કરતા જશું. હવે આ રીતના તમારે ધીમે ધીમે એકદમ સરસ બધું જ લમ્સ ન પડે ને એ રીતનો આપણે પાવડર એમાં મિક્સ કરી લઈશું. હવે આ રીતનું આપણે એકદમ સરસ પેંડા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે, અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે મિશ્રણને સાઈડમાં લઈ અને એક થાળીમાં આપણે પહેલાં આમાં કાઢી લઈશું, જેથી કરીને એકદમ સરસ ઠંડુ થઈ જાય ને પછી આપણે એમાંથી પેંડા વાળી લઈશું. આ રીતના આપણે એને ખાલી 5 થી 7 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું. હવે એકદમ સરસ હાથ લગાવાય એવું સરસ ઠંડુ થઈ ગયું છે આપણે પેંડાનું મિશ્રણ. તો આ રીતનો પેંડો બનાવી અને આપણે ઝીણું નાળિયેરનું ખમણ હોય છે એમાં આપણે ફોલ્ડ કરી લઈશું અને આ રીતના પેંડા તૈયાર કરી લઈશું. હવે અહીંયા મેં ઉપરથી પિસ્તાની કતરણથી પેંડાને ગાર્નિશ કર્યા છે. તો તૈયાર છે આપણા બીટના પેંડા. તો તમે જો આ રીતના બીટના પેંડા બનાવી અને ઘરમાં બધાને ખવડાવશો ને તો નાના મોટા સૌને ભાવશે અને સ્પેશિયલી બાળકોને પેંડા ખૂબ જ ભાવશે અને આ રીતના આપણે બાળકોને બીટ પણ આપણે ખવડાવી શકીએ. તો આ શિયાળાની સિઝનમાં તમે પણ બીટના હલવાને બદલે આ રીતના બીટના પેંડા એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.